રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખોડલધામ ખાતે આજરોજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહેવા હાલ 4 લેઉવા પટેલ સમાજના વ્યક્તિઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષપદે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા। ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ લેઉવા પટેલ સમાજમાંથી આવતા મંત્રી જીતુ વાઘાણી, કમલેશ પટેલ તેમજ કૌશિક વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ કાગવડ ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કર્યા હતા તેમજ ત્યારબાદ સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ખોડલધામ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે ખોડલધામ ખાતે માં ખોડલ સાક્ષાત ઊભા હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા જે કોઈ પણ વ્યક્તિ માં પાસે જે માંગે છે તે અરજમાં પૂરી કરે છે। દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। માત્ર પાટીદાર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાત ભરના માઈ ભક્તો પણ આવે છે। નરેશ પટેલ અને તેમની ટીમ આરોગ્યના હિમાયતી બન્યા છે। દર્દી નારાયણ માટે આગામી સમયમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે। મનસુખ માંડવિયાએ લેઉવા પટેલ સમાજમાંથી આવતા 4 જેટલા ધારાસભ્યોને મંત્રીપદ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। તો સાથે જ કહ્યું હતું કે આજે ખોડલધામથી એક સંદેશો જઈ રહ્યો છે, જે સારું કામ કરશે તેની સાથે ખોડલધામ રહેશે। તો ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી હતી। જગદીશ વિશ્વકર્માએ સંબોધનમાં જણાવ્યું હતું કે જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 562 રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હતું, તેવી રીતે લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ, બાંધકામ, શૈક્ષણિક તેમજ ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં લેઉવા પટેલ સમાજનું યોગદાન મોટા પ્રમાણમાં છે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સન્માન સમારોહના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે સરકાર દ્વારા ખેડૂતોને વળતર પેટે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, જે પૈકી અત્યાર સુધીમાં 2200 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે। ખોડલધામ દ્વારા સમાજના અગ્રણીઓને ખેડૂતોની વારે આવવાની અપીલ કરતા અગ્રણીઓ દ્વારા મોટા મને ખેડૂતોની મદદ કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાય સમયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ તેમજ જેતપુર જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના આગેવાન જયેશ રાદડિયા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોય તે પ્રકારની વાતો વહેતી થઈ હતી। ત્યારે આજરોજ ખોડલધામના આંગણે લેઉવા પટેલ સમાજના બંને અગ્રણીઓ એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા। જાણે કે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ હતું, છે તેમ જ રહેશે। ખોડલધામ સમાજનું મંદિર છે। ત્યારે સમગ્ર મામલે જીતુ વાઘાણી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલીક વાતો વહેતી થતી હોય છે પરંતુ તે સત્યથી તદ્દન વિપરીત હોય છે। નરેશભાઈ પટેલ પાસે હું તેમજ જયેશ બંને નાના બાળકો કહેવાય। સમાજ માટે તેમજ ખોડલધામ માટે જે કંઈ પણ કાર્ય કરવાનું થતું હોય છે ત્યારે અમે તમામ સૌ એક થઈ કાર્ય કરતા હોઈએ છીએ। એટલે સામે વાંધો નહીં આવતો હોય, નહીતર અમે તો બધા છાયણામાં બેઠા છે, તમારે મેં કહું તડકામાં શું થતું હશે, પણ અહીંયા ઠંડક લાગે છે, ઠંડી લાગે છે, એટલે વાંધો નથી તમને, એવું અમે સમજીએ છીએ। કોઈનો વાંધો હોય તો ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ આયોજિત નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી અને મંત્રીશ્રીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી કમલેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, આમંત્રિત સર્વે ધારાસભ્યશ્રીઓ, સમાજશ્રેષ્ઠીશ્રીઓ, સૌ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ, આમંત્રિત સર્વે ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જય મા ખોડલ। આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જોડાઈને મા ખોડલના દર્શનની
આજે મને એક વધુ તક મળી છે. માતાજીની સામે તમે બધા રેગ્યુલર કદાચ આવવાવાળા એની ઘણા બધા હશે, પણ માતાજી સામે ઊભા રહીએ તો આપણને એમ લાગે કે માતાજી સામે સાક્ષાત ઊભા હોય એવા દર્શન થાય. એટલે આપણને અહીંયા આગળ આપણા ભાવ, મનમાં જે ભાવ હોય અહીંયાથી માંગીએ તો માતાજી પૂરા કરે એવું તાકાત વાળું માતાજીનું આ ધામ છે. અને આજે અહીંયા આ કાર્યક્રમમાં આપ સૌ અહીંયા મને કીધું એમ કે ભાઈ બહુ લાંબા સમયથી ઘરેથી નીકળી અને અહીંયા પહોંચ્યા છો. આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. નવા નિમાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ અને લોકહિત માટે સતત માં ખોડલની સતત સેવા કરતા ટીમ ખોડલધામ તરીકે રમેશભાઈ હોય, દિનેશભાઈ હોય, રમેશભાઈ હોય, ભવાનભાઈ હોય અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ, અમારા ફળદુ સાહેબ બેઠા છે, ભરતભાઈ બેઠા છે, જસુબેન કોરાટ બેઠા છે, અરવિંદભાઈ બેઠા છે, ભરતભાઈ બેઠા છે, ભરતભાઈ સાંસદ સભ્ય, ધનસુખભાઈ, આમ જોવા જાવ તો કેટલાય, ગૌરધનભાઈ ધામેલિયા, જયેશભાઈ રાદડિયા, અમારા અલ્પેશભાઈ, કિરીટભાઈ, પ્રશાંતભાઈ, ગોવિંદભાઈ, જનકભાઈ, દિનેશભાઈ શિયાણી, બધા કેટલાય નામ દેવાય એવા બધા જ કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે. સાથે સાથે આજે પવિત્ર દિવસ એટલા માટે છે કે આજે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ દિવસ પણ છે, 1/12/1921. આજે અમદાવાદ ખાતે ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે બીએપી સંસ્થા દ્વારા. આપ સૌ અને ખાસ વિશેષ ખોડલધામ સંસ્થા દ્વારા જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે મારું અને નવું નિયુક્ત તમામ મંત્રીશ્રીઓનું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે એવું ચોક્કસ કહીશ કે સંસ્થા દ્વારા આ એક ખૂબ સરસ ઇનિશિયેટિવ લીધું છે કે જ્યારે સમાજ સેવા હોય, રાજ સેવા હોય, એ કોઈ પણ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિ હોય અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવું, આનો મેસેજ એ આખા 6.5 કરોડ ગુજરાતીઓમાં જાય અને દરેક સમાજની અંદર, દરેક સંસ્થાની અંદર આ એકતાનો મેસેજ જાય કે કોઈ એક સમાજ દ્વારા જે લોકો સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે, રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે અને એમનું સન્માન થઈ રહ્યું છે. જે રીતે સરદાર સાહેબનું એક લાંબુ વિઝન હતું અને સરદાર સાહેબના આપણે 6.5 કરોડ ગુજરાતીની પણ 140 કરોડ જનતાને જેને પણ પ્રાઉડ થાય છે. મિત્રો, એમના વિઝન, એમની દીર્ઘ દ્રષ્ટિને, એની અસરો આપણા સમાજના શ્રેષ્ઠીઓ પર ચોક્કસ મને દેખાય છે. આપણા સમાજની અંદર જે દીર્ઘ દ્રષ્ટિ છે, હું ને મનસુખભાઈ ને સીએમ સાહેબ વાત કરતા હતા હમણાં કે ગામની અંદર માત્ર એક ખોયું આપણા સમાજનું હોય, એક ઘર હોય, પણ છતાંય દરેક સમાજના લોકોને એક તાંતણે ભેગે બેસી અને જમાડી શકે અથવા એના ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય એ હલ કરી શકે એવી તાકાત ને સૂઝબૂઝ કોઈની અંદર હોય તો મિત્રો આ સમાજની અંદર છે. આજે એવું કહીશ કે એગ્રીકલ્ચર ક્ષેત્ર હોય, કન્સ્ટ્રક્શન ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, રમેશભાઈ મહેન્દ્રપુરા, દિનેશભાઈ કુંભાણી, દિનેશભાઈ બાંભણિયા, જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે, માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ, પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે. આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને, અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય, શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય, ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને
સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ. માનની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી. 18 વરણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગવડ ટ્રસ્ટ હું આભાર માનું છું માનની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો. અનેક વખત દર્શન કરવાનો મોકો, એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે, પણ આજે 15-20 હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા, લોકો ઊભા હતા. સવારે વહેલી સવારથી ખોડલધામનો સાથ પડ્યો, નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ, કેવી રીતે વિકાસ કરી શકાય. અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેશભાઈનો, સમગ્ર સમાજનો, અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાર્યું છે, આગળ લઈ ગયા છે, એવા નરેન્દ્રભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ, નડ્ડાજી અમિતભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે, એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે. ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ, ત્યારે સૌ માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને અને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું. હું પુનઃ એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું. એક આગેવાન તરીકે, એક ખેડૂત પુત્ર તરીકે, એક સમાજ સેવક તરીકે અમે સૌ લોકો સમાજની સાથે સાથે અન્ય સમાજનું પણ રોડું થાય એ સંસ્કારો સાથે આગળ વધીશું. છે નવું બળ અને નવી ઉર્જા ખોડલધામથી એમને મળી છે. માનું સાનિધ્યના એના દર્શન કર્યા છે, ત્યારે સમગ્ર વિશ્વની અંદર મા ભારતીય વિશ્વગુરુના સ્થાને બેસે એવો પ્રણ એને નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણીય નરેશભાઈના વડીલોના આશીર્વાદ સાથે, મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે અમે આગળ વધીશું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જીતુભાઈ, લેવા પટેલનું જે કઈ માન સન્માન છે વિશ્વ લેવલે આગળ વધી રહ્યું છે, ત્યારે માના ધામમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા અને જે વાતો વહેતી હતી એ વાતનું પૂર્ણ વિરામ આજે થયું છે. ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે, અને આ અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે. નરેશભાઈના નેતૃત્વની અંદર હું ને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય, ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે. જ્યાં જે કહે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપને મળ્યું છે. થેન્ક યુ.